અલય અક્ષર છે તમારા, તો મેષ રાશિવાળા જાતકોને આજે કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે। સ્નેહીજનોના સંપર્ક દ્વારા એક સારી હૂંફ મળશે। આજે વ્યવસાયના કામકાજમાં તો વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે। પરિવારના સુખમાં પણ વધારો થશે। એકંદરે આજનો દિવસ તમારા માટે લીલા લહેર છે, કારણ કે ગણપતિ દાદાની મહેર છે। વાત કરીએ વૃષભ રાશિની, અક્ષર જેના બહુ છે એવા વૃષભ રાશિવાળા જાતકોને ચાહે સરકારી હોય ચાહે સહકારી હોય, કામકાજમાં સફળતાના સારા યોગ બની રહ્યા છે। કોઈ પણ નવા કાર્ય કરવાના હશે આજના દિવસ માટે તો તમારા માટે સારા છે, ફળદાયી બનશે। નોકરિયાત વર્ગને નોકરીની બાબતમાં કોઈ સારા સમાચાર મળે એવા પણ યોગ બની રહ્યા છે। ધંધાકીય ક્ષેત્રમાં પણ લાભની શક્યતાઓ આજે પ્રબળ બને છે। મિથુન રાશિની વાત કરીએ, ક, છ અને ઘ જેના અક્ષર છે તેવા જાતકો માટે મિત્રો કામકાજમાં થોડો નિરાશાનો અનુભવ થશે આજના દિવસ માટે। સંતાનના પ્રશ્નોમાં થોડી ચિંતા રહેશે। આજે ઇષ્ટમિત્રોનો સહયોગ મળશે, તમારા અધૂરા કાર્ય પૂરા થશે। ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં જેટલો વધારો થશે એટલી જ તમારી પોઝિટિવ એનર્જી વધશે અને એના કારણે આજનો દિવસ તમારો મંગલમય રહેશે। જય ગણેશ। મિત્રો કર્ક રાશિની વાત કરીએ, ડ અને હ જેના અક્ષર છે તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ક્યારેક ક્યારેક પોતાના જિદ્દી સ્વભાવના કારણે થોડી માનસિક ચિંતાઓ અનુભવાય તેવા યોગ આજે કર્ક રાશિના જાતકોના દેખાઈ રહ્યા છે। આર્થિક બાબતોની અંદર એક સારો સુધારો જણાશે। સેવાકીય પ્રવૃત્તિઓ તમારા મનને આજે પ્રસન્ન રાખશે। વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો પ્રગતિ અને લાભ બંને સારા દેખાઈ રહ્યા છે। એકંદરે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે છે। વાત સિંહ રાશિની કરીએ, મ અને ટ અક્ષર સિંહ રાશિના જાતકો સ્વામીજીનો સૂર્ય છે, રાશિ મંડળની 5મી રાશિ। દાંપત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ ન થાય એના માટે થોડું ધ્યાન અને કાળજી રાખવી પડશે। સંતાનોને માટે કોઈ નવું કરવાની ઉત્તમ તક આજના દિવસ માટે દેખાઈ રહી છે। શુભ કાર્યોમાં એક સારી સફળતાના યોગ પણ બની રહ્યા છે। નોકરિયાત વર્ગને બઢતીની ઉત્તમ તકો મળે આવા યોગ પણ સુંદર દેખાય છે। વાત કન્યા રાશિની કરીએ, પ, ઠ અને ણ અક્ષરવાળા જાતકો એ કન્યા રાશિના જાતકો છે। ધંધાકીય કામકાજની અંદર સારી સફળતાના યોગ બની રહ્યા છે। પ્રતિસ્પર્ધી પક્ષથી આજના દિવસ માટે વિજય મેળવશો। તમારા આત્મવિશ્વાસમાં ખૂબ સારો વધારો થશે। ઘરની અંદર આનંદનું વાતાવરણ જળવાઈ રહેશે। આજનો દિવસ તમારા માટે સારો છે। જય ગણેશ। આગળ એક બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ। હલો હલો। વાત તુલા રાશિની કરીએ, ર અને ત જેના અક્ષર છે તો તુલા રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા કોઈ પણ કાર્યક્રમ હોય, ભાગીદારીવાળા કામકાજ હોય તો વૈચારિક મતભેદો ભાગીદારો સાથે રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। ધંધાકીય ક્ષેત્રમાં નવા સંબંધોમાં ક્યાંક નિરાશા દેખાશે। નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે। સંતાન પક્ષે શુભ સારા સમાચાર આજના દિવસ માટે મળશે। આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે શ્રેષ્ઠ છે। વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરિશ્રમ પછી પણ તમારા કામ કદાચ અધૂરા દેખાય તેવા યોગ દેખાઈ રહ્યા છે। કામકાજમાં મહેનતનું પ્રમાણ વધી જશે। આજે જૂના સંબંધોમાં ખાસ કરી સાચવી લેવું આજે દિવસ માટે જરૂરી છે। નોકરિયાત વર્ગને સહયોગીઓનો ચોક્કસ એક સારો સહયોગ પ્રાપ્ત થાય, સહકાર મળે। વ્યવસાયમાં સાધારણ ધનલાભની શક્યતાઓ છે, મતલબ બહુ દોડાદોડી ના કરતા, જેટલું કમાવાય એટલું કમાવી લેજો। આજે ધન રાશિની વાત કરીએ, ભ, ધ, ફ અને ડ અક્ષર ધન રાશિવાળા જાતકોને ભાગ્ય બળ તો સારું હોય પણ છતાંય એવું નથી હોતું કે દરેક વખતે આપણે સફળતા મળે। ક્યારેક ક્યારેક અધૂરા પણ કામ રહી જાય છે। આજનો દિવસ કંઈક તમારા માટે આવો છે। રાજનૈતિક ક્ષેત્રની અંદર કામ કરવામાં સારા પ્રગતિના યોગ બની રહ્યા છે। જવાબદારીવાળા કાર્યમાં ગતિ સારી આવશે, મન પ્રસન્ન રહેશે અને સાથે સાથે દિવસ આજનો આનંદમાં પસાર થાય એવા યોગ બની રહ્યા છે ધન રાશિના જાતકોને। જય ગણેશ। વાત મકર રાશિની કરીએ મિત્રો, ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે। વાદ વિવાદવાળા કોઈ પણ કામકાજથી બચવાનું રહેશે આજના દિવસ માટે। આર્થિક સ્થિતિમાં એક મધ્યમ સુધારો દેખાશે। આજે ધંધાકીય ક્ષેત્રમાં પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પણ દેખાય છે। પરિવારમાં સામાન્ય અશાંતિનો અનુભવ થાય એવા યોગ પણ બની રહ્યા છે। પારિવારિક શાંતિ માટે થોડા પ્રયત્ન વિશેષ કરવા પડશે। કુંભ રાશિની વાત કરીએ, ગ અને સ જેના અક્ષર છે કુંભ રાશિવાળા જાતકો માટે ભાઈ ભાંડુના સહકારથી કામકાજમાં સારી સફળતા મળે। નવા કામકાજમાં ઓફર મળે, સારા પૈસા કમાવાની સારી તક મળે। આજનો દિવસ તમારા માટે બહુ સારો છે આ પ્રમાણે જોવા જઈએ તો। સંતાનો સાથે સમય વિતાવી શકાય એવો પણ યોગ બની રહ્યો છે। આજે પાડોશીઓ સાથેના સંબંધોમાં થોડીક શાંતિ રાખજો, કંઈક ઝઘડા ટંટા ન થાય, થોડીક કાળજી રાખીને આગળ વધજો। સ્વાસ્થ્યની બાબતમાં સાવધાન રહેજો। વાત કરીએ મીન રાશિની, છેલ્લી રાશિ એ મીન રાશિ, દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા જાતકો માટે માનસિક તણાવ રહેવાની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે। ગ્રહબળ ચંદ્ર સંકેત કરી રહ્યો છે કે માનસિક તણાવ રહેશે થોડો। કામકાજની અંદર સફળતા મળે પણ સાધારણ સફળતા મળે। પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે। બને ત્યાં સુધી નિરાશાઓથી દૂર રહેજો અને ખર્ચની બાબતમાં સંભાળીને કામકાજ કરજો, કારણ કે આ પ્રમાણે કરવાથી સારા લાભની શક્યતાઓ પ્રબળ બનશે। જય ગણેશ।